નવનિયુક્ત હોદ્દેદારોની પ્રથમ બેઠક બાદ આજે બીજી બેઠક જે છે તે મળી। ભારતીય જનતા પાર્ટીના નવા અને જૂના હોદ્દેદારોને મુખ્યમંત્રીએ સલાહ પણ આપી છે। ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને મંત્રીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। तो बीजी तरफ समाचार गुजरातनी राजनीतिने लईने सामे आवी रह्या छे के ज्यां कमलम खाते आज नवा अने जूना होद्देदारोनी एक बैठक जे छे ते मळी हती। जे प्रमाणे मंत्रीमंडळनुं विस्तरण थयुं, मंत्रीमंडळना विस्तरण बाद ए संगठननी अंदर फेरफार थयो, संगठननी अंदर नवा चेहराओ सामे आव्या अने त्यारबाद मुख्यमंत्री भूपेन्द्र पटेल अने नवा अने जुवा होद्देदारोनी बैठक जे छे ते आजे योजाई हती। साथे ज नवनियुक्त होद्देदारोनी प्रथम बैठक बाद આજે બીજી બેઠક જે છે તે મળી। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હોદ્દેદારોને સંબોધન કરતા પણ જોવા મળ્યા। તો સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની એ ચૂંટણીઓ જે આવી રહી છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે। ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને મંત્રીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। सरकार અને સંગઠન વચ્ચે તાલમેલ રાખી કામ કરવા સંદર્ભ માટે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના નવા અને જૂના હોદ્દેદારોને મુખ્યમંત્રીએ સલાહ પણ આપી છે। નવા હોદ્દેદારોને શુભકામના સાથે સૌ સાથે લઈને કામ કરવાની સલાહ આપી છે અને જૂના હોદ્દેદારોને પણ સંગઠનમાં સક્રિય રહેવા મુખ્યમંત્રીએ સલાહ આપી છે। ગુજરાત ભાજપના નવા સંગઠનના મહિલાઓનો દબદબો અત્યારે વધારે જોવા મળી રહ્યો છે। 10 મંત્રીઓમાંથી 6 મંત્રીઓ મહિલા જે છે તે હોદ્દો ધરાવે છે। તો સાથે જ કૈલાસબેન ગામિત, મુક્તિબેન જોશી અને સોનલબેન સોલંકીને મંત્રીની જવાબદારી સોંપાય તો સીતાબેન પટેલ, આશાબેન નકુમ અને પ્રીતિબેન પટેલને મંત્રી તરીકેની જવાબદારી સોંપાય છે। 10 ઉપપ્રમુખ પૈકી 2 સ્થાન મહિલાઓને પણ આપવામાં આવ્યા। એમાં ગીતાબેન રાઠવા અને જંખના પટેલને ઉપપ્રમુખની જવાબદારી સોંપાય। गुजरात भाजपना महामंत्रीओ एक कच्छ सौराष्ट्रनो दबदबो यथावत जोवा मळी रह्यो छे। तो साथे ज महामंत्रीना ए होद्दामां दक्षिण गुजरातनी संपूर्ण बादबाकी अत्यारे जोवा मळी रही छे। 4 नवनियुक्त महामंत्री पैकी 3 कच्छ सौराष्ट्र जोवा मळी रह्या छे। हितेन्द्रसिंह चौहान अने प्रशांत कोराट सौराष्ट्रमांथी आवे छे। अनिरुद्ध दवे कच्छमांथी अने अजय ब्रह्मभट्ट जे छे ते मध्य गुजरातमांथी आवे छे। त्यारे आजे गांधीनगरनी अंदर जूना अने नवा होद्देदारो साथे सीएम अने डेप्युटी सीएम जे छे तेमनी एक बैठक मळी हती, जेनी अंदर भारतीय जनता पार्टीना प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा पण उपस्थित रह्या हता। आजे भारतीय जनता पार्टी गुजरात प्रदेशमां जे नवनियुक्त होद्देदारो छे एमनी साथे माननीय प्रदेश प्रमुख जगदीश विश्वकर्माजी अने संगठन महामंत्री साथे आज एक बैठक थई। सौ प्रथम वखतनी आ बैठकमां बधा जवाबदार कार्यकर्तानो परिचय थयो अने बैठकनो मुख्य उद्देश्य जे हतो के एक जवाबदार होद्देदार तरीके एक जवाबदार कार्यकर्तानी भूमिका शुं होवी जोईए, केवी रीते अपनी संगठननी पार्टी छे संगठन मजबूत करवू जोईए अने भूतकाळमां जे जवाबदारी एटले के जे गई वखतनी जे टीम हती ए टीम साथे संकलन करी एमनुं मार्गदर्शन लई आवनारा समयमां जे गुजरातनी प्रजाने गुजरात भारतीय जनता पार्टी अने गुजरातनी सरकारे जे प्रकारे विकासनी वात અને વિકાસના ફળ આપ્યા છે એ જ વાત લોકો સુધી પહોંચાડવા માટે એક વિવિધ પ્રકારની જવાબદારીમાં તમારો રોલ શું હોઈ શકે એ અંગેનું માર્ગદર્શન આદરણીય પ્રદેશ પ્રમુખે આપ્યું, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું, આદરણીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આપ્યું। ત્યારબાદ જે જૂની ટીમ છે, જે આઉટગોઈંગ જે ટીમ છે એ ટીમ અને નવી ટીમ જે જવાબદારી સંભાળવા જઈ રહી છે એની સાથે સંકલન અને વાર્તાલાપ થયો અને એ વાર્તાલાપ કરીને આવનારા સમયમાં એક મજબૂત ભારત, મજબૂત ગુજરાત અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે શું શું કાર્યક્રમો કરવા જોઈએ
કેવી રીતે કામ કરવી જોઈએ એ સંદર્ભમાં માર્ગદર્શન પ્રાપ્ત થયું. અત્યારે જે મુખ્ય ચર્ચાઓ જે થઈ એ નવી જવાબદારીના ભાગરૂપે જેને પણ જવાબદારી સોંપવામાં આવી છે એણે પોતાની જવાબદારીમાં પાર્ટીને મજબૂત કરવા માટે અને સરકારની કામગીરીના એક માધ્યમ બનવા માટે શું શું કામગીરી કરવી જોઈએ, કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ એ સંદર્ભમાં વિવિધ પ્રકારના માર્ગદર્શન આજે પ્રાપ્ત થયા છે. અને સ્વાભાવિક છે કે આવનારા સમયમાં જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બધી જ બાબતોમાં હર હંમેશ 24/7 કામ કરે છે અને એ સતત દરેક કાર્યક્રમો માટે તૈયાર હોય છે. અને જે રીતે જૂના સંગઠન દ્વારા કામગીરી થઈ છે એ જ પ્રકારે એમાં વધુ સારું છે, જે ગુડ છે, જે બેટર થયું છે, એમાં ધ બેસ્ટ શું હોઈ શકે એનો વિચાર કરીને આગામી સમયમાં એની ઉપર પાર્ટી કામ કરશે. થેન્ક યુ. અને આજે જે વિવિધ પ્રકારના જે મોરચામાં જેને જવાબદારી સોંપાઈ છે એ બધા જ મોરચાના પ્રમુખો પોતે જૂના મોરચાના પ્રમુખ સાથે મળીને પોતાની નવા જવાબદારી સ્વીકારવાના છે. અને પાર્ટીની એક વિચારસરણી છે કે વાસ્તવમાં આ હોદ્દો નથી, આ ફક્ત એક પદમાં જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે. એ પ્રકારનો એક સાથે એક વિચાર બધી નવી જવાબદારી સંભાળતા લોકોએ આજે વ્યક્ત કર્યો છે.